શાળાનો કહેર યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે, તેમજ શંકાસ્પદ ડેન્ગ્યુના 29 કેસો પણ નોંધાયા છે તથા 2 કેસ મેલેરિયાના નોંધાવા પામ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ અત્યાર સુધીમાં નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તથા ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા પણ સામે આવી શકે છે. શહેરમાં રોગચાળો વકર્યો છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 વધુ કેસ નોંધાયા છે તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના પણ 2 દર્દીઓ સામે આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 જેટલા દર્દીઓ હાલ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો પણ વધુ એક દર્દી નોંધાયો છે, જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ જો સામે આવે તો રોગચાળાની ખરી અસલી વાસ્તવિકતા સામે આવી શકે છે. શહેરમાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટી, મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. મહત્વનું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે, જે તંત્ર માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ચૂક્યું છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા તમામ જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે એના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યા લગાતાર વધી રહી છે, જેને કારણે સ્થાનિક તંત્રની ચિંતામાં